ડર ભય જગાડે છે. 2 વખત ઈશ્વરીય સ્વરૂપનું દર્શન કરે છે. આમ જુઓ તો ક્યાંય પણ કશે પણ મહાભારતમાં ચમત્કારો નથી. હી કમ્સ એઝ અ પોલિટિકલ સ્કોલર. એક ઇન્ટેલિજન્ટ રાજકારણી તરીકે આવે છે. કુટિલ નહીં, ખટપટી નહીં, પણ પોલિટિકલ સ્કોલર. ક્યાંય એણે ચમત્કાર નથી કર્યો. ચમત્કારની બધી કથાઓ શ્રીમદ ભાગવતમાં છે. ગીતાની આગળ દરેક શ્લોક જ્યાં ગીતાનો પૂરો થાય છે ત્યાં 4 શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે સુઉપનિષદમ, શ્રીમદ ભાગવત ગીતા. આ સુઉપનિષદ એટલે શું? ઉપનિષદનો અર્થ છે પાસે બેસવું, સમજવું, મેળવવું, કેળવવું, પામવું. વેદોનો જે સાર છે તે ઉપનિષદ છે. એટલે વેદોની પાસે બેસવું અને વેદોમાંથી મળતા જ્ઞાનને મેળવવું એ ઉપનિષદ છે. તો ગીતા એ સુઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યાયામ, ગીતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ એટલે શું? ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા શ્વત્થ પ્રાહુર્વ્યયમ. એનો અર્થ એ થાય છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને હાથ, પગ, શાખાઓ નીચેની તરફ છે. બાકીના બધા પ્રાણી એણે કાં તો આડા કાં તો ઊંધા બનાવ્યા છે. એણે એટલે કોણે? અહીં આવે છે વાત ગીતામાં. સૌથી પહેલી વાત જે ગીતામાં આવે છે એ વિભૂતિની વાત આવે છે. બ્રહ્મ સાથે જોડાયેલા તમારા તત્વની વાત આવે છે. અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મમાં સમજાવે છે કે આ જગતનું ઉત્પાદન કેવી રીતે થયું, આ જગત કેવી રીતે જીવે છે, આ જગતને કોણ ચલાવે છે. જે માણસ એમ કે છે, હું કૃષ્ણને માણસ જ કહું છું, મેં એને કદી ઈશ્વર તરીકે જોયા નથી, પણ મને એમ લાગે છે કે જે માણસ એમ કે છે કે બધું છોડીને મારા શરણે આવ, એમાં કેટલો અહંકાર છે. આમ જુઓ તો તમે કોઈને એમ કહો કે છોડ બધું હું જ તારું કરીશ, કોઈની પાસે ના જા આવી રીતે પગે લાગવા, તારે છેલ્લે તો મારી જ પાસે આવવું પડશે. કેટલો અહંકાર છે. પણ આ અહંકાર પછીનું પહેલું વાક્ય અક્ષર બ્રહ્મ યોગમાં કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું. બધું છોડીને મારા શરણે આવ, પણ પુરુષોમાં હું અર્જુન છું. એટલે બધું છોડીને તારા પોતાના શરણે જા. ટ્રસ્ટ યોર સેલ્ફ. એ ગીતા છે. ડુ નોટ ટ્રસ્ટ અધર્સ. તારો સૌથી પહેલો મિત્ર, તારો સૌથી પહેલો સગો, તારો સૌથી પહેલો સહારો અને તારો સૌથી પહેલો રાજદાર તું જ છે. કેટલા બધા લોકોને ખબર છે એવી ટેવ હોય કે એક નાનકડી ઘટના હોય ને એ આખા અમદાવાદને ખબર હોય. અને એમાં મજા એ છે કે તમારો દાંત દુખતો હોય ને તો એકચ્યુઅલી હજારો લોકોને કહેવાથી કંઈ નહીં થાય, તમારે ડેન્ટિસ્ટને કહેવું પડશે. એટલે એક વાક્ય મેં ક્યાંક વાંચેલું કે વેન યુ હેવ અ ટૂથેક, ગો એન્ડ ટેલ ધ ડેન્ટિસ્ટ, નોટ અધર્સ. કૃષ્ણ આ શીખવે છે. બધું છોડીને મારા શરણે આવ, પણ શ્રદ્ધા તારામાં રાખ. શ્રદ્ધાવાન થા, આત્મવાન થા. કેટલા સુંદર શબ્દો છે. શ્રદ્ધા એટલે શું? આ સવાલ ઘણીવાર આપણને થાય કે મંદિરમાં જઈને પથ્થરની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહેવું, આંખો મીચવી, દીવો કરવો, બાધાઓ લેવી, અંબાજી ચાલતા જવું, નવરાત્રિના ઉપવાસ કરવા, ઘરમાં નવરાત્રિનો ગરબો લાવવો કે વગેરે વગેરે. એ શ્રદ્ધા છે? માળા કરતા કરતા સાસુમાં બૂમ પડે, કુકરની સીટી બંધ કર. કઈ માળા છે આ? કરબલાના યુદ્ધમાં મોહમ્મદને પૂછે છે કે તને કેવી રીતે મરવું ગમશે? યુ હેવ ટુ ડાય, યુ હેવ નો ઓપ્શન, બટ હાઉ વુડ યુ લાઈક ટુ ડાય? અને ત્યારે મોહમ્મદ કહે છે કે હું જ્યારે ઇબાદત કરતો હોઉં, બંદગી કરતો હોઉં, ત્યારે મને તલવાર મારી દેજો, કારણ કે ત્યારે મારું ધ્યાન ખુદા સિવાય બીજા કશાયમાં નહીં હોય. મને પીડા જ નહીં થાય, મને રિયલાઇઝ જ નહીં થાય, અમારું એનેસ્થેસિયા હશે, મને કંઈ ખબર જ નહીં પડે, ત્યારે મને તલવાર મારી દેજો. આ શ્રદ્ધા છે. દીકરીને
મામેરું કરવાનું છે. અમે સલીલ બેઠો છે, બેલા ભાભી છે, અમે જ્યારે નરસિંહ ભજવીએ છીએ ત્યારે મને ખબર છે કે મામેરાનો એ પ્રસંગ આવે, મેં કેટલી વાર એ નાટક જોયું છે, દરેક વાર મારા રૂવાડા ઊભા થઈ જાય અને દરેક વાર મને એમ થાવશે કે નહીં આવે. ખબર જ છે કે નાટક છે, ખબર જ છે કે આવવાનું છે, ખબર જ છે કે કયા ડાયલોગ પર આવવાનું છે, અને તેમ છતાંય તમને સવાલ થાય કે આવશે કે નહીં આવે. એ શ્રદ્ધા છે. તમે છાબમાં તુલસીનું પાંદડું મૂકીને એમ કહો કે તારે આવવું જ પડશે, તો એની પાસે પણ છૂટકો નથી આવ્યા વગર. એના ભક્તની લાજ રાખવા એણે આવવું પડશે, એની ભક્તિની, શ્રદ્ધાની, એની આસ્થાની મૂલ્ય કરવા એણે આવવું પડશે. નહીં તો લોકો વાતો કરશે કે આ શ્રદ્ધા શ્રદ્ધા કરે છે, બોગસ, કૃષ્ણ આવ્યો તો નહીં. એની મજા છે. ગીતા શીખવે છે બીજાનું માન રાખતા, ગીતા શીખવે છે બીજાને સ્નેહ કરતા, ગીતા શીખવે છે ક્ષમા કરતા, ગીતા શીખવે છે સ્વીકાર કરતા. અને આ બધું હું એમ માનું છું કે આપણે જીવીએ છીએ ને ત્યાં સુધીમાં શીખી જવું, કેમ કે પછી નહીં શીખાય. કેમ કે પછી આવશે બ્રાહ્મણ, આવશે ગીતા વાંચવા, અચૂક બોલાવશે આપણા સગા, એટલો ભરોસો તો આપણે કરી જ શકીએ. પણ એ પછી એની મેળે ગીતા વાંચશે અને ઘરના લોકો શેતરંજીઓ પાથરશે, એમાંના કોક બેસશે, કોક નહીં બેસે, કોક ફોન ઉપર હશે, કોક ત્યાં બેસીને વોટ્સએપ જોશે. સવાલ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં 23મો અધ્યાય છે. ભીષ્મ પર્વનો આ 23મો અધ્યાય આમ જુઓ ને તો કૃષ્ણના મોઢે કદાચ મૂક્યો હોય. આ ટોટલ વ્યાસની બુદ્ધિ હોય. લોકોને આટલું મારે કહેવું છે, સમજાવવું છે. આજના જમાનામાં દાખલા તરીકે તમે જો વોટ્સએપ, ફેસબુક પર જતા હો તો બહુ બધી કવિતાઓ ફૈઝ અહેમદ ફૈઝના નામે ફરે છે. ફૈઝ પોતે બિચારા આવે ને તો ડગાઈ જાય કે આવું મેં ક્યારે લખ્યું હતું. કેટલા બધા લોકો પોતાની કવિતાઓ અહેમદ ફરાદના નામે ને ફૈઝ અહેમદ ફૈઝના નામે ને બધા મરીઝના નામે હવે તો શેર ચાલે છે. એટલે આ ગીતા જે એક વિચાર છે, જે એક વ્યવહાર છે, જે વર્તનનું એક ગાઈડલાઈન છે, આ જીપીએસ છે. આ જીપીએસની મજા એ છે કે તમને રસ્તો બતાવશે. અહીંથી અહીંયા જવાય, ટ્રાફિક આટલો છે, પણ તમે છેક ત્યાં પહોંચો ને ત્યારે જ ખબર પડે સાહેબ કે અહીંયા આ રસ્તો બંધ છે, ડાયવર્ઝન છે. એને માટે ચાલવું જાતે પડે. જીપીએસમાં જોઈને દેશો નકશામાં જોઈ શકાય. જીપીએસમાં જોઈને એ દેશના જમીન પર પગ મૂકીને એની મજા ન કરી શકાય. એક ભાઈએ એક દિવસ કહ્યું કે ભગવાન નથી, હું નથી માનતો. એટલે બીજાએ કહ્યું કે એવું થોડી હોય, ભગવાન છે, કે સાબિત કર. તો કે ત્યાં ચાઇના જોયું છે? તો કે ના. તો કે એનો અર્થ એમ કે ચાઇના નથી? તમે જે નથી જોયું, તમે જે નથી જાણતા, તમને જેના વિશે અનુભૂતિ નથી, એ એક્ઝિસ્ટ જ નથી કરતું એમ માનવાને બદલે એ અનુભૂતિનો પ્રયાસ કરવો, એમ શીખવે છે ગીતા. કૃષ્ણનું આખું જીવન પ્રવાસ અને પ્રયાસ છે. મેં પહેલાં જ કહ્યું, એ સતત પ્રવાસ કરે છે અને સતત પ્રયાસ કરે છે માનવ જીવનને બહેતર કરવાનો. કાલી અને નાથે છે કારણ કે એન્વાયરમેન્ટ ક્લીન કરવું છે, ચોખ્ખું પાણી આપવું છે. ગિરિરાજની પૂજા કરે છે કારણ કે ભૂમિ પૂજન થાય તો લોકો સમજે કે જમીન બહુ મહત્વની છે. રાક્ષસોનો નાશ કરે છે કારણ કે જનજીવન સારું થાય. પૂતનાને મારી નાખે છે કારણ કે બહુ બાળકોને મારી નાખતી હતી. કંસને મારી નાખ્યા, પોતાના મામાને. ઘણા લોકો સવારના વાંચતા જ હશે, આઈ એમ શ્યોર, કચ્છ ને મટ અને પઠણા ને રાશિ ભવિષ્ય. આજે મારો દિવસ કેવો છે તમને ખબર છે? કૃષ્ણ અને કંસની રાશિ જ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે.
રાધા અને રૂકમણીની રાશિ એક છે. આ બધાનું જીવન એક છે. છોડો, નહીં વાંચતા કાલથી. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણને બધાને ભવિષ્યમાં બહુ રસ છે. આપણને બધાને એમ છે કે કાલ કેવી પડવાની છે ને આજ કહી દો. પણ એકચ્યુઅલી જો આજ સારી હશે ને તો કાલ સારી જ પડશે. એ આપણે ભૂલી જઈએ છીએ. आगे भी जाने ना तू, पीछे भी जाने ना तू, जो भी है बस यही एक पल है. હું અહીં ઊભી છું ને તમે અહીં બેઠા છો, આ સત્ય છે. આના પછીની પળે કોણ ક્યાં હશે, શું કરતું હશે, એ વિશે આપણી પાસે કોઈ વોરંટી ગેરંટી નથી. પણ આપણે જોઈએ છે. માટે જ્યોતિષો, માટે ગ્રહો, માટે વીંટીઓ, માટે કુંડળીઓ. વિચાર કરો કે આટલે દૂર બેઠેલો આ ગ્રહ તમને ક્યાં નડે? ગુરુ પહેરે આટલો મોટો, એ નડે છે હાથ વાળતા. આંગળી વાળે ને ત્યારે નડે છે, બાકી નથી નડતો. શું નડે છે? આગ્રહો, હઠાગ્રહો, પૂર્વગ્રહો, દુરાગ્રહો, આ બધા નડે અને અચૂક નડે સાહેબ. અને એને માટે કોઈ વીંટી ઉપલબ્ધ નથી. કૃષ્ણએ જીવનમાં કોઈ દિવસ ક્યાંય કોઈ જગ્યાએ એમ નથી કહ્યું કે તમે આમ તેમ વીંટી પહેરો, યજ્ઞ કરો, આ ગ્રહ નડે, પેલો ગ્રહ નડે, જ્યોતિષ બતાવીને કુરુક્ષેત્રના યુદ્ધની કુંડળી કઢાઈ કે આપણે જીતીએ એવી કુંડળી કાઢો સાહેબ. ઉલટાનો જ્યારે દુર્યોધન એની શિબિરમાં પગે લાગવા આવે છે ત્યારે એને માથે હાથ મૂકીને કહે છે, સ્વસ્થ રહેજે, શાંત રહેજે, સુખી રહેજે. વિજયી ભવ નથી કહેતા. સ્વસ્થ રહેજે, શાંત રહેજે, સુખી રહેજે. શબ્દનો વેડફાટ પણ નથી. કહી દીધું જા વિજયી થજે, જલસા કર. એને ખબર છે કે આ ખોટા આશીર્વાદ છે, ન અપાય. દૂધો નાવ પૂતો ફલો. ખરેખર કોઈ દૂધે નવડાવે તો નાવ. મારો દીકરો ગીતા ગંગા મારી સાથે આવેલો. મારી માનું શ્રાદ્ધ કરવા અમે ગયેલા. મારી મા બહુ માનતી એટલે શ્રાદ્ધ વાત કર્યું. બિચારાએ જેમ કીધું એમ કર્યું. કોરા કપડાં પહેર્યા, આંગળીમાં દર્ભ બાંધ્યું, જેમ કીધું એમ કોઈ પ્રકારની ચર્ચા કર્યા વગર 5 ડૂબકીએ મારીને બહાર નીકળીને મને કે મમ્મા હું શાવર લઈ લઉં. આ સ્થિતિ કરી છે આપણે ધર્મની. હમણાં એક જગ્યાએ લગ્ન હતા અને એક મોટર કાર આવી. ફોટોગ્રાફર્સ બધા તૈયાર ઉભેલા. મોટર કારમાંથી એક બહેન ઉતર્યા, લાલ સરસ કપડાં પહેરેલા, રૂપરૂપના અંબાર જેવા. ફોટોગ્રાફરો ધડાધડ ફોટા પાડે. એટલે કન્યાનો બાપ દોડતો આવે ને એને કહું, આ નો એ કન્યા રાધેમાં છે. તમે વિચાર કરો કે આપણે ધર્મને ક્યાં લઈ ગયા છે. ધર્મ તો સ્વધર્મ છે. હું માનું તે મારો, તમે માનો તે તમારો. આપદ ધર્મ. તમારા પેર ઓફ શૂઝમાં રહીને તમને જે દુખે છે, ડંખે છે, તકલીફ પડે છે, એ બીજું કોઈ કેવી રીતે સમજે? હું મારી જગ્યાએથી જોઉં છું ત્યારે તમે મને દેખાવ છો. તમે તમારી જગ્યાએથી જુઓ છો ત્યારે પાછળનું બોર્ડ દેખાય છે. આપણી બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો એ આપણું આકાશ છે, સૌનું નહીં. આપણે તો બધું જનરલ કરી નાખવું છે. આમ ન કરો તો પાપ લાગે ને, તેમ ન કરો તો પાપ લાગે ને, ફલાણું ચાલતા જવાનું, છાલા પડી જવા જોઈએ તો જ માં પ્રસન્ન થાય. જગતની કોઈ માં પોતાના સંતાનનું દુઃખ જોઈને સુખી થાય એવું જાણ્યું? ઘરમાં છેલ્લી 2 રોટલી હોય ને અને બચ્ચું જમવા બેસે ને અને પૂછે તું જમી? તો માં એમ જ કે હા મેં જમી લીધું, તું લઈ લે. આ માં છે. અંબાજી તમે ઝંડો લઈને ચાલતા જાઓ અને તો જ માં પ્રસન્ન થાય. માં ત્યારે પ્રસન્ન થાય જ્યારે એને બીજા સંતાનો જે એણે જન્મ આપ્યો છે ને એ બધાની સાથે આપણે સારી રીતે વર્તીએ.
છેલ્લી વાત જે ગીતામાં કૃષ્ણ કહે છે ને એમ કહે છે કે હું તત્વમાં નથી, હું સત્વમાં છું. મને તારામાં શોધ. મને ક્યાંય બીજે શોધતો નહીં, કારણ કે હું બીજે ક્યાંય છું જ નહીં. હું તારી જ ભીતર છું. બધામાં ફરીને શોધીને જો અંતે તારે ભીતર જ ઝાંકવાનું હોય તો પહેલાં ભીતર ઝાંક. કારણ કે અર્જુન, હું પુરુષોમાં અર્જુન છું. હું તારી જ ભીતર છું. હું તારા સ્વધર્મનો પાલક છું. હું તારો રક્ષક છું. હું તારો મિત્ર છું. અને જે મિત્ર હોય ને એના જેવો બીજો કોઈ ગુરુ નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે એને તમારી નબળાઈઓની ઉત્તમ ખબર છે. એને બરાબર ખબર છે કે આ ક્યાં ભૂલ કરશે. માટે જે મિત્ર છે એના જેવો કોઈ ગુરુ નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણો મિત્ર આપણને સલાહ આપવા જાય ને તો આપણે કે ચૂપ રહે, તારું કામ કર. આવું કહી શક્યો હતો અર્જુન કે તારું કામ કરજે, પણ કહે છે કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એ કરીશ. બસ મારા મોહનો નાશ થયો છે, મને સ્મૃતિ પાછી મળી છે અને હવે હું યુદ્ધ કરવા તૈયાર છું. અહીં ગીતા પૂરી થાય છે. મનથી, સ્વભાવથી, આત્માથી, બુદ્ધિથી, અહંકારથી, શ્રદ્ધાથી જો સાચા અર્થમાં ધર્મનું પાલન કરવામાં આવે તો એ કર્મનું ફળ કદી એ ખરાબ હોઈ શકે જ નહીં. ઈશ્વરને તમારા તમામ કર્મનો સાક્ષી રાખો તો એ ખોટું કરવા દે જ નહીં. કેમ કે ફળ એણે ભોગવવું પડે તમારી જોડે જોડે. જો તું બધે જ મારો પાર્ટનર છે તો મારા ગુનામાં એ મારો પાર્ટનર છે. ચલ કર ખોટું મારી જોડે, નહીં કરવા દે તમને. ઈચ્છા માત્ર એટલી જ હતી કે ગીતા વિશે કન્ટેમ્પરરી વાત કરું. તમે ખૂબ ગીતાઓ સાંભળી હશે, વાંચી હશે. અધ્યાત્માનંદજીથી શરૂ કરીને ઓશો સુધી લગભગ તમામ લોકોએ ગીતા વિશે વાત કરી છે. પણ મને એવું લાગે છે કે ગીતા બહુ હેન્ડી છે, બહુ સ્વાભાવિક છે, બહુ સહજ છે, બહુ સરળ છે. એને ગૂંચવવાનો પ્રયત્ન કરવાને બદલે એને સૂચવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો રસ્તો બતાવે કે આગળ જાઓ, પછી ત્યાં ગાય ઊભી હશે ને ત્યાંથી જમણી બાજુ વળી જજો. મારે તમને એવો રસ્તો નથી બતાવો. મારે તમને એવો રસ્તો બતાવો છે કે આગળ જજો, ત્યાં લીલા બારણાવાળો એક દરવાજો છે. એ દરવાજાથી જમણી બાજુ વળશો ને તો તમને તમારી જગ્યા મળી જશે. એ દરવાજો હંમેશા ત્યાં જ ઊભો રહેવાનો છે. બહુ આભારી છું તમારા સૌની કે આજે શનિવારની સાંજે આ સંખ્યામાં અને આવી રીતે તમે સૌ આવ્યા. બહુ જ ગદગદ થઈ જાઉં છું જ્યારે આવું ઓડિયન્સ જોઉં છું ત્યારે. અને ઘણીવાર એવો સવાલ મારી જાતને પૂછું છું કે હું આ ડિઝર્વ કરું છું કે નહીં.